दोस्तारे 45,000 નો મોબાઈલ લીધો ને કવર નાખ્યા વગર નો સીન નાખવા તો તરડા પાડી દીધા। फिर वही बात आ जाएगी, जो गरीब हो ना आदमी, जो साला अपनी आदत से गरीब हो। ડ્રેગન ફ્રૂટ નો માસડો તો પયાનો બનાવી નાખો, પણ ડ્રેગન ફ્રૂટ હજી વાવ્યા નથી, એટલે તો પક્ષીઓમાં નારાજગી જોવા મળી, થાપલે ચડીને આંદોલન કરતા હતા। क्या એ કે હારા હારા ફ્રૂટ વાવો તો અમે ખાઈએ ને, એટલે એની વાતને ધ્યાનમાં લઈને હુકાઈ ગયેલી કલમું કાઢીને ત્યાં નવા નવા ફ્રૂટ નાખવાનું ચાલુ કરી દીધું, અને આપણા થર્ડ પાર્ટી એન્ટિલિયામાં કટકીનું કામ થઈ ગયું હતું। કોપી કરો એ કોપી પેસ્ટ કરો। હવે નવા વાવેલ પ્લાન્ટના 3 દિવસથી લગાતાર પાણી દેવું જોઈએ, પછી ત્યાંથી બાટલો ભરાવીને ચડી ગયા ટ્રેક્ટર ઉપર, ને તરત પાછો ઉતરી ગયો, કેમ કે તડકામાં આપણું કામ જ નહીં। હવે આ કાળઝાળ ગરમીમાં આપણે તરબૂચ ખાવાનું મન છો એટલે ગાડી લઈને નીકળી ગયા તાલાળા તરબૂચ લેવા। આધી પેટ તરબૂચ ખાઈને ઘેર આવીને ઘડીક આરામ ફરમાવ્યો। હવે આરામ ફરમાવ્યા પછી મોટરસાયકલ આપણે ત્યાં હાલે ને એટલે 4 વ્હીલ લઈને નીકળી ગયા વાડી ભાઈ, અને આપણા ગામના કલાના કુળસ્યો ગોઠવવામાં રાખ્યો હતો, એમાં મેં ક્યાં તારું કઈ લઈ લીધું। અને આપણો તેણે તો મોટરસાયકલ ઉપર બેસીને આરામ કરતો હતો। ये बुड्ढा मेरे बीच में बहुत बोलता है। પછી ગાડી લઈને નીકળી ગયા આપણે પ્રસંગમાં ભોજન પ્રમાણ કરવા। થોડુંક વધારે હું ખવાઈ ગયું, મારા રાતના પીઠળમાં પર્વત ચડવા આવવું પડ્યું, અને ત્યાંથી પી ગયા આપણે બ્રેઝામાં, પણ મજામાં એ કાકા ને કિયા લઈને નીકળી ગયા આપણે ડોનાલ્ડ ટ્રમ્પ હારે મીટિંગ કરવા। મીટિંગ પીટિંગ પતાવીને આપણા વાળી કિયા લઈને નીકળી ગયા ઘર બાજુ। બીજા દી આપણે હેટીલિયામાં આવીને જોયું ત્યાં તો કામ આવતું, લેફ્ટ સાઈડ ટ્રેક્ટર આવી ગયું, બીજી સાઈડ કટર આવ્યું, ત્રીજી સાઈડ પાછું એક ટ્રેક્ટર આવી ગયું, જેમાં ભાઈના ઘઉં ભરવાના। ખરેખર સાચું કોનું તો આનંદ કહેવાય, પણ માણસો એની ઓકાત ભૂલતા ગયા। 50 તોલા હોમું હોય કે 100 તોલા, પણ પેટનો ખાટો ભરવું હોય તો આજ મોનું કામ આવે છે, પણ એ બધી લોકોને 5 વર્ષ પછી સમજ્યા, જ્યારે ખેડૂત પોતાનો અનાજ પોતાના ભાવથી વેચશે। હાલો ભાઈ, તો આપણે 1 લાખ ફોલોવરમાં 95,151 જ બાકી છે, તો ફોલો કરી લેજો। ये गरीब